નગરપાલિકા દ્વારા એલઈડી લાઇટ લગાડવાના લોકાર્પણમાં સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ। ભુજ નગરપાલિકા દ્વારા આત્મારામ સર્કલ પાસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભુજના સ્થાનિકો દ્વારા આ બાબતે કાળા વાવટા સાથે વિરોધ નોંધાવાયો હતો, જેમાં અમુક જગ્યાએ 2 વર્ષ સુધી લાઇટ્સ જે જગ્યાએ લગાડવાની છે ત્યાં નથી લગાડતા અને અન્ય જગ્યાએ લગાડે છે, જેમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું જણાવવામાં આવેલ અને ભુજના સ્થાનિક નાગરિકોએ એવો આક્ષેપ કર્યો છે માત્ર ને માત્ર નેતાઓ માટે જ કામ થઈ રહ્યું છે તેવું જણાવવામાં આવ્યું હતું। આજે નગરપાલિકાનો કાર્યક્રમ હતો આત્મારામ સર્કલથી કરી અને ગ્રાન્ડ 3D તારાકાંત છેડાભાઈની ઓફિસ હોટલ છે ત્યાં કને લાઇટોનું ઓપનિંગ રાખવામાં આવ્યું હતું। એનામાં મારો આજે વિરોધ હતો। મેં કાળા વાવટા બતાવી અને વિરોધ કર્યો છે। વિરોધ કરવાનું કારણ એક જ છે કે હું 3 વર્ષથી દીનદયાલ સ્કૂલથી કરીને એપીએમસી માર્કેટ અને સોડિયમ લાઇટો બંધ છે છેલ્લા 7 વર્ષથી, અને આ વિસ્તારમાં 12 મહિનાથી રજૂઆત કરી વિસ્તારની રોડ લાઇટો ચાલુ નથી કરતા। એ બાબતે મેં આજે વિરોધ કર્યો છે અને મને લેખિતમાં આપ્યું છે જાહેર માહિતી અધિકાર હેઠળ કે આ લાઇટો ટૂંક સમયમાં અમે ચાલુ કરશું। એને આજે 2 વર્ષ થયા। ટૂંક સમયનો વાક્ય શું? 2 વર્ષ સુધી ટૂંક સમય હાલે? નગરપાલિકાના તો ભુજમાં ઘણી જગ્યા એવા છે કે અત્યારે જોવા જઈએ તો ઘણી બધી એવી લાઇટો છે કે ઘણા વર્ષોથી બંધ પડી છે। પણ એ લોકોને એક જ ફક્ત કામ કરવાનું છે, નવો ટેન્ડર બહાર પાડવાનો। પહેલાની બોડી હતી ટકાવારીમાં હતી, હવેની બોડી છે એ બધી પાર્ટનરશિપમાં છે, એટલે નવા કામ કરવાના ટકાવારી પાર્ટનરશિપમાં, અને જૂનો કામ હોય ચાલુ ન કરવાનું। એક કે લાઇટ નથી નાખી, મારી કને આધાર પુરાવા સહિત છે। આ તમે જોઈ શકો છો, એક પર લાઇટ નથી નાખી, નવી જૂની લાઇટો છે। ગઈ સભામાં એ લોકોએ ઠરાવ કર્યો તો 1,37,000ની સમથિંગ કંઈક એ ખર્ચ કર્યું છે, પણ લાઇટમાં 1 રૂપિયાનો ખર્ચ નથી કર્યો। એટલે આ બધા પૈસા બારોબાર ખવાઈ ગયા? ખવાઈ છે, 100% ખવાઈ જાય છે। પ્રજા માટે કામ નથી કરતા, એ નેતાઓના જ કામ કરવા બેઠા છે। હું 2 વર્ષથી જે લડત લડું છું એ હુસેન થેબા ઘર માટે લડત નથી લડતો, એ પ્રજા માટે લડત લડે છે। તો શું કામ જૂની લાઇટો ચાલુ નથી કરતા, નવીન ઓપનિંગ કરે છે? એનો એક ને એક કારણ છે ફક્ત ને ફક્ત કે અહીંયા કને એમએલએની હોટલ આવેલી છે ગ્રાન્ડ 3D, એના કને ઉજાસ થાય એના માટે આ તાત્કાલિક લાઇટો ફિટ કરવામાં આવી છે। એ એમ કહેતા હોય કે અમે પ્રજા માટે કરીએ છીએ, તો મારી રજૂઆત છે ને એ પ્રજા માટે છે, કઈ મારા ઘર માટે નથી, તો એ શું કામ ચાલુ નથી કરતા? હમણાં અશોક આથી પ્રમુખ સાહેબે જણાવ્યું કે 15 થી 20 દિવસમાં બધી લાઇટોમાં એલઈડી તરીકે લાગશે। તમને શું લાગે, એ લોકો લગાડશે લાઇટો ખાલી માત્ર? આશ્વાસન તો મને 12 મહિનાથી નવી બોડી આવી છે ત્યારથી તો આપે છે, અને જૂની બોડી બીજી આપી હતી 12 મહિના, ટોટલ 2 વર્ષ થયા આશ્વાસન આપે છે। કદાચ આ પ્રમુખ રહેશે ત્યાં સુધી આશ્વાસન આપશે, મને એવું લાગે છે, પણ મને નથી લાગતું કે આ 15 દિવસમાં ચાલુ કરે। હા, આપના મીડિયા માધ્યમથી કહી દઉં કે અગર 15 દિવસમાં એ લાઇટ ચાલુ કરશે તો એ લોકોનો ફૂલ હાર્ટથી સ્વાગત કરીશ। જે નગરપાલિકા દ્વારા અને લોક ભાગીદારીમાં જે આપણે જેને કહેવાય આત્મારામ સર્કલથી કરી અને દીનદયાલ સ્કૂલ સુધી ડિવાઈડર ઉપર એલઈડી લાઇટ લગાવવામાં આવી તેનો લોકાર્પણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આજે। સાહેબ, એમાં વિરોધ થયો તો વિરોધ કઈ બાબતે વિરોધ? જે તે વિસ્તારના આજુબાજુના રહેવાસીઓ લોકો રોડ લાઇટની માંગણી હશે નવી લાઇટોનો, પણ નગરપાલિકા દ્વારા અત્યારે અને ગુજરાત સરકારનો એક પ્રોજેક્ટ છે કે આખો ભુજને એલઈડીમાં કોન્ટ્રાક્ટ થયેલું છે ને એલઈડીનું કામ 18,000 લાઇટનું કામ ચાલતા છે, એ હિસાબે થોડો કામ ડિલે થયો છે, પણ તાત્કાલિક ધોરણે ભુજ એલઈડી થઈ જશે એટલે ભુજમાં અલગ વિસ્તારમાં બધે વિસ્તારમાં 100% એલઈડી થશે એવી ખાતરી છે આપણે। છેલ્લા 3 મહિનામાં અંદાજિત કંઈક 7,000 થી 8,000 લાઇટો ચેન્જ કરવામાં આવેલી છે। હવે અત્યારે જે લાઇટો લાગેલી છે, જે જીવન જરૂરી વસ્તુ જે લાઇટો, એનામાં જે લાઇટ ઉડી જાય તો લાઇટ આપણે લગાવી પડે, નવી લાઇટો કોઈ નથી લગાવતા। અત્યારે જે છે એ આપણે જૂની લાઇટો રિપ્લેસ કરીએ છીએ। 3 મહિનામાં છેલ્લી કેટલીક આપણે લાઇટો બદલાવેલી છે અંદાજિત? આનામાં જેટલી ઉડતી હોય એ પ્રમાણે અમે લાઇટો બદલાવતા હોઈએ, એનામાં પછી જે જોઈએ એ પ્રમાણે અમે લેતા હોઈએ છીએ। વચ્ચે જેને કહેવાય કે 1000 કે 1200 લાઇટો પોતે લીધી હતી આના માટે। સાહેબ, અમને એવો સમાચાર મળ્યો છે કે 7,000 થી 8,000 જેવી લાઇટો બદલાવી? નહીં, એનો ફિગર જ્યાંથી તમને મળી હશે એના જે લાઇટો નવા વિસ્તારમાં કોઈ આપણે નવી લાઇટો નથી લગાવી છેલ્લા 1.5 મહિનામાં। એલઈડી પ્રોજેક્ટ આવેલ આપણે એલઈડીમાં જવો છે અત્યારે, અને એલઈડી જ આખા ભુજમાં લાગશે।